નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબાસિંહ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા લાડોલ પ્રતિનિધિ કૈલાસ ત્યાંનો રિપોર્ટ. વિજાપુર તાલુકાના લાડોલ ગામમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. સમાચાર વિગતવાર જાણીએ. વિજાપુર તાલુકાના લાડોલ ગામમાં આજે શ્રી લાડોલ પ્રાથમિક કુમાર શાળા અને શ્રી લાડોલ પ્રાથમિક કન્યા શાળા ખાતે ગુજરાત સરકારના કન્યા કેળવણી અને શાળા ઉત્સવના એક અનોખો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આ કાર્યક્રમમાં શિક્ષણના મહત્વ અને ખાસ કરીને દીકરીઓને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા, લાડોલ પોલીસ સ્ટેશનના કાર્યશીલ પીઆઈ ગજેન્દ્રસિંહ સોલંકી, જિલ્લા સદસ્ય હર્ષદભાઈ, ગામના સરપંચ નીતાબેન, ગામના અગ્રણીઓ, વાલીઓ અને શાળા પરિવારની ઉપસ્થિતિ રહી હતી. શાળા પરિસરમાં યોજાયેલ આ કાર્યક્રમની શરૂઆતમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના અને આકર્ષક નૃત્ય પ્રસ્તુતિ સાથે કરવામાં આવી હતી, જેનાથી મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત થયું હતું. કાર્યક્રમ દરમિયાન આંગણવાડીમાંથી ધોરણ 1માં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓ, નવા પ્રવેશી વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પરિણામો લાવનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ભેટ સોગાદ આપવામાં આવી હતી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત મહેમાનો દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જે પર્યાવરણના જાગૃતિનો સંદેશો આપે છે. લાડોલ આરોગ્ય મંદિર સ્ટાફે પણ આ કાર્યક્રમમાં સહભાગી થઈ આ દિવસની ઉજવણીમાં સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમ ગામના બાળકો, ખાસ કરીને દીકરીઓને શિક્ષણને પ્રોત્સાહન આપવા અને શાળામાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે. શાળા પરિવાર અને ગામના લોકોના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, જે શિક્ષણ અને સામાજિક જાગૃતિ ક્ષેત્રે એક યાદગાર પ્રસંગ બની રહ્યો છે.